ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી। જો સવારનો નજારો ને અત્યારે હાવ પવન જેવું વાતાવરણ નથી, પવન હાવ નથી, ગરમી જેવું વાતાવરણ છે અને આકર્ષણ થાય છે વરસાદનું, બફારા જેવું લાગે છે। અને જો ચકલી બેઠી, જો બામાં બેઠા આપણે અને સવારના પોરમાં જો ઘણા બધા ચકલા હાવ ચી ચી। અને આપણી નદી જો હવે સુકાઈ ગઈ છે, ઓલી બાજુ ભરેલી છે, આ બાજુ સુકાઈ ગઈ અને વાદળા જો કાળા કાળા થઈ ગયા। જો વાં આપણે સુરત દાદા ઉગી ગયા છે, પણ વાદળા આડા છે એટલે નથી દેખાતા। જો સીતાફળ આવી ગયા ફૂલે ફૂલ। ચાલો હવે આપણે જવાનું છે વાડીએ આપણે લાઈન કાઢવાનું, ખાતર નાખવાનું ને એવું કામ કરવાનું છે, એટલે હાલો નીકળી જાય વાડી બાજુ। ને અત્યારે હાવ પવન નથી, વાડી બાજુ હોય તો હોય પવન, ગામમાં તો આપણે હે નહીં પવન। પાણીનું કુંડિયું ખાલી થઈ ગયું છે, ભરી લેવું પછી। હાલો ફટાફટ આપણે વાડી બાજુ નીકળી જાય। હાલો વાડીએ જઈને તમને મળ્યા। ઘરેથી સીધા આવે આપણે આવી ગયા સીધા વાડીએ, ને વાડીએ આવીને પહેલાં તો આપણે લાઈન કાઢવાની છે, એટલે આ બાજુનું વાવેતર કરવાનું છે, તો ટ્રેક્ટરમાં આડી ના આવે એટલે લાઈન કાઢવાનું પહેલાં કામ કરવાનું છે। એ બધા લાઈન કાઢી અને પછી આ બાજુ ઢગલો કરવાનો છે આપણે। અહીંયા 2-3 આપણે સોડાવી નાખ્યું સાઈડું, ને હજી જાય છે સોડાવવા, આપણે એ બાજુ હાલ્યા જાય ને એક લાઈન લઈને ખંભે ને શેઠે આ બાજુ સોડાવી નાખવાની છે। હાલો ફટાફટી હાલો જો આવી રીતે માં ભૂક જ હોય, સોડાવીને અધર કરીને પાણી કાઢી લઈને હાલી નીકળવાનું। હાલો આગળની લાઈન આપણે લઈ લઈ। હાલો તો આપણે લાઈન લઈ નીકળી ગયા છે, આ થપ્પો મારી દે એટલે પહેલાં સારું આ કામ પૂરું થઈ જાય। તો પાછળ આવે સાઈડમાં જવા દે નહીં ને, તો વાહકો કહી છે તો આવશે સીધી જડબામાં, એથી જવા દે। હાલો અહીંયા હે ને અહીંયા મૂકી દેવાની, થપ્પો મારી દીધો, ઘડીકમાં હમણાં થપ્પો કરી દો, હરખી રાખે પારસભાઈ રાખે, હરખી ગોઠવે। હાલો તો ફટાફટ આ કાઢી લઈએ પહેલાં તો। વાડીએ છે તમને કીધું હતું પવન નહીં છે, જો વાડીએ તો પવન છે, બાકી ગામમાં તો હાવ ઉકળાટ જેવું જ થતું હતું, અહીંયા તો પવન છે। પછી હજી એક કામ છે, ખાતર નાખવાનું આપણે, આમાં પાયા ખાતર નાખવાનું છે, ખાતર બાતર નાખી દઈ ને પછી બપોર પછી ઉપર રપું કરી નાખીએ આમાં। તો આ કાઢવા માંડી ફટાફટ। પછી આપણે જો ખાતર નાખવાનું હતું એટલે ખાતરની થેલી તોડી અને મિક્સ કરવાનું હમણાં કામ ચાલુ કરી દેવું છે, અને પછી વર્ગી જાઉં આપણે સીધા ખાતર નાખવા। ખાતર નાખી અને પછી હજી એક કામ છે, આજે તો ઘણા બધા કામ છે। પારસભાઈ જોવામાં બેઠા છે અને આ બાજુ મારા પપ્પા ખાતર હજી ડબલા ગણે છે, ડબલા ગણીને પછી મિક્સ, પછી જો આપણે ખાતર મિક્સ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। ખાતર મિક્સ થઈ જાય એટલે વાવણિયા ભરી અને ખાતર આપણે સાહમાં ઉડાડવાનું છે। પછી જો વાવણિયા ભરી અને વર્ગી ગયા હતા આપણે ખાતર નાખવા સાહમાં, અને અડધું વાવેતર થઈ ગયું છે 4 વીઘા જેટલું, અને અડધું આપણે બાકી છે, થોડુંક આ બાજુનું બાકી છે। અને પારસભાઈએ જો વાવણીયું ભરી અને એ વર્ગી ગયા હતા, આપણે હમણાં નાખી આવ્યા એક વાવણીયું, એટલે કહું થાક ખાઈ લઉં પછી આપણે વર્ગી જાઉં નિરાયતે।
પછી આપણે જો ગરેડી થોડીક મારવાની હતી, આ બાજુ આપણે ઝટકો મારવો હોય એટલે ગરેડી મારવા નીકળી ગયા આપણે. જો આ થાંભલા હમણાં પૂગી જાઉં એટલે આ બાજુ આપણે 2 ગરેડી મારવાની છે, જેથી કરીને આપણે આમથી વારો આવે તો આમાં આપણે લાકડામાં અડે તો પાવર કપાઈ જાય અને ઝટકો આગળનો ન હાલે. એટલે 2 ગરેડી અહીં મારી દેવું ને આમથી હજી માર્યા આવ્યા હોય ને આ બાજુ આ છેલ્લી ગરેડી છે, આ મારીને પછી આપણે જવાનું હોય ઘરે, ખાઈ પીને સૂઈ જવાનું હોય અને વળી પાછું આવવાનું હોય આપણે ઉપર રપું હાંકવાનું હોય. એટલે અને મહિલાભાઈ અને એના ભાઈ આવ્યા હતા ભરતભાઈ, એ 2 જો આવ્યા હતા એટલે એ ગરેડી મારે છે. ગરેડી લાગી જાય પછી આપણે વયા જાવું ઘર બાજુ. અને અત્યારે બપોરનો સમય થઈ ગયો, રોંઢો થઈ ગયો હતો એટલે ભરી લીધી ચાની રકાબી. ચા પી અને સીધા આપણે નીકળી જાવું વાડી બાજુ. વાડીએ આપણે જવાનું હોય ઉપર રપું કરવાનું હોય અડધામાં, એટલે એ થઈ જાય એટલે કામ થઈ જાય. વાડીએ પૂગી ગયા, ઉપર રપું જોડાવી 1 ઉથલ મારી ને પછી હજી આ બીજી ઉથલ માટે વરી ગયા હે પાછા. એટલે આ ફટાફટ આપણે હાંકવા માંડીએ. તો હાલો હવે બીજું હાંકવા જ માંડીએ. હવે આપણે ઉપર રપું થઈ ગયું છે અને આ છેલ્લી ઉથલ છે, આ છેલ્લી ઉથલ મારી અને પછી આપણે વયા જાય ઘર બાજુ. આપણે જો સરસ પડું થઈ ગયું છે. ઉપર રપું કરી નાહી ધોઈ અને સીધા વયા ગયા હતા વાડીએ જઈને દૂધ લઈને વળી ઘરે આવી અને કાલકનું એમ કહે કે વાવેતર કરવાનું હોય તો દાણા બાણા જોખી આવ્યો હું. આપણે થોડાક પોટ મારેલા દાણા હતા એ વધ્યા હતા એટલે એ જોખીને હમણાં પાછો આવ્યો એટલે થોડુંક મોડું થઈ ગયું. આરતી બારતી બધી થઈ ગયું છે. સુરત દાદા ક્યારના હાથમી ગયા છે અને ચાંદામાં ઉગી ગયા આપણે. આમ જો કૂતરા ભાવવાનો અવાજ આવે છે. દાદા અને બહારની બધા વાહરવા બેઠા છે. પપ્પાની પાણીનું ભરાઈને રખાઈ ગયો. તો હવે કાલ શું થાય કાલે ખબર પડે. અહીં વાવેતર કરવાનું છે તો હજી ગારા જેવું હતું એટલે હવે કાલ ખબર પડે કે બપોર પછી વાવેતર થાય. સવારમાં તો જો કે નહીં જ થાય, જે હમણાં જ પાણી પાયું હતું 2 દી અગાઉ એટલે ત્યાં થોડુંક ટાઈસવાળું છે, ત્યાં સુકાઈ ગયું હતું. અને આ બાજુ છે એટલે એ થોડોક જમીન ઓલી હતી એટલે ત્યાં ગારો થયો છે. તો હવે તો કાલ ખબર પડે શું થાય. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.